અહીંના યુવા સહકારથી લાભ મળ્યો છે એવા અમારા નાયબ મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું કે આજે આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરે. બોલો ભારત માતા કી જય. ચાલશે ભાઈ, કોઈ માઇક પર કઈ જરૂર નથી. આંકલાવના નાગરિકોનો અવાજ એટલો બુલંદ છે ને કે દિલ્હી સુધી તો એમને પહોંચાડી લીધો. હવે ગાંધીનગર બાકી હતો એ આ વખતે પહોંચાડીએ છીએ. બેનો મેં સાચું કીધું? પાક્કું? અને તમે બધા બોલો ભારત માતા કી, ભારત માતા કી. બધા આંકલાવના લોકો મજામાં છો ને? કેમ બધું આનંદ છે? આનંદમાં? હા, આનંદમાં આ વર્ષે બધાએ એવો આનંદ કર્યો છે અને તમે નાગરિકોના હિતમાં એવો આનંદ કરાવ્યો છે કે ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ તમે સૌ લોકો 10%થી વધારે બેઠકોમાં વિજય પ્રાપ્ત કરી છે. તેનો આભાર માનવા હું આજે અહીંયા આવ્યો છું. આભાર માનવો પડે કે ના માનવો પડે? આજે હું આપ સૌને આભાર અને અભિનંદન આપવા આવ્યો છું કે આણંદ જિલ્લાના સૌ નાગરિકોએ ભેગા થઈને ગુજરાતના નાગરિકોના હિતમાં, ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર એક લોકોનો સફાયો કરવાનો સંકલ્પ જ્યારે તમે સૌ લોકોએ લીધો છે તે માટે હું બે હાથ જોડીને નતમસ્તક વંદન થવા આપ સૌને અહીંયા આવ્યો છું. આજે આંકલાવમાં જ્યારે આવ્યો, રસ્તામાં અમે જ્યારે ઉભા રહ્યા અને અમારા સંજયભાઈ, યોગેશભાઈ ને મિતેશભાઈ જોડે એક લારી પર જ્યારે અમે વાત કરી રહ્યા હતા, એ લારીવાળાએ કહ્યું કે આંકલાવ તો આઝાદ થઈ ગયું અમારું. સાહેબ, એમ કે આંકલાવમાં ભાજપના નગરપાલિકા બનતાની સાથે અમે સૌ લોકો સુખી થઈ ગયા. જેમ દેશ આઝાદ થવાની ખુશી હતી એમ જ એમ કે વર્ષ સુધી આ આંકલાવ ઉપર જે પ્રકારનો કબજો હતો અને એ કબજો માત્ર ને માત્ર એક જ લોકોનો હોવાના કારણે આ વિસ્તારનો વિકાસ તો છોડો, અમને ક્યારેય સાંભળવામાં બી નહીં આવતા હતા. પણ નગરપાલિકામાં હવે એવો સફાયો થયો છે અને ભાજપની બોડી બેસી પછી અમારા નાના મોટા કામો હવે ઝડપથી થવા માંડ્યા છે. આઝાદ થયા પછી પહેલી વાર ભાજપની આંકલાવ નગરપાલિકા બની. અમારા બેન નગરપાલિકાના અધ્યક્ષ બન્યા. શાસક પક્ષની આખી ટીમ દ્વારા આ આંકલાવના બધા જ નાગરિકોની નાની મોટી ચિંતાઓ મેં જોયું છે કે આ નગરપાલિકાની ટીમ અમારા સંજયભાઈ પ્રમુખ જોડે, મિતેશભાઈ સાંસદ, રમણભાઈ સોલંકી, યોગેશભાઈ અને બધા જ લોકો જોડે આ નગરપાલિકાની ટીમ ગાંધીનગર સુધી આવે. ગાંધીનગર સુધી આવ્યા પછી તમારા બધા જ લોકોના નાના નાના પ્રશ્નો માટે અમારી પાસે આવીને બેસી જ જાય અને બેસીને કેવી દાદાગીરી કરે ભાઈ, કે અમારા નાગરિકો માટે આ પ્રશ્નનો નિરાકરણ તો સાહેબ હમણાં જ લાઈને આપવો પડે. તમે આપશો પછી જ અમે ઉભા થઈને જશો. આવી દાદાગીરી બોલો તમારા આ બધા આગેવાનો કરે છે આવીને. ચાલે આવું? ચાલે? અને કેવું કરે બાપા.
आया हूं तो कुछ लेके जाऊंगा, અને લેકે જાઉંગા તો કોના માટે? તો આનંદ જિલ્લાના નાગરિકો માટે. ભાઈ, આ તો નેતૃત્વને અભિનંદન આપવા પડે. આ ભારતીય જનતા પાર્ટીની ટીમને અભિનંદન આપવા પડે કે ના આપવા પડે? આ એક વર્ષમાં 150 થી વધારે નવી બસો આનંદ જિલ્લામાં લઈ ગયા તમે બધા. એ કેવી તરહ આવે? આજે 5 બસ, બીજા અઠવાડિયે આવે 2 બસ, એમ કરતા કરતા મેં ગણી તો આટલી બસે પહોંચ્યા. હજી આ વર્ષે 120 નવી બસો આનંદ જિલ્લાને આપવાની છે, જેમાં 18 થી વધારે નવી બસો એ આંકલાવને આપવાની છે. આ નવી બસો થકી તમે તમારા પરિવારજનો જોડે નાની મોટી જગ્યાએ પર જવું હોય, મારા વિદ્યાર્થી ભાઈઓને ભણવા માટે આમ તેમ જવું હોય, બધી જ વ્યવસ્થાઓ એના થકી તમારી થવાની છે. આંકલાવ નગરપાલિકા આઝાદી પછી પહેલી વાર લોકોએ કંટાળીને કોંગ્રેસથી આ ભારતીય જનતા પાર્ટીની ટીમને આપી છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ નગરપાલિકાની આખી ટીમ મારા નગરના સામાન્ય નાગરિકના હિતમાં હંમેશા કામ કરતી રહેશે. અને તમારા સૌના નાના મોટા કામો ઝડપથી આ નગરપાલિકાની ટીમ તમને સુવિધા રૂપે આપશે. એ જ રીતે આજે હું આંકલાવથી ખૂબ જ સમજદારી પૂર્વક, મક્કમતાથી, આપ સૌના વિશ્વાસથી અને અહીંયાના નાગરિકોના જે વ્યૂ છે તેના મતે કહેવા માંગુ છું કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શ્રીમાન અમિતભાઈ ચાવડાની પોતાની વિધાનસભામાં આવતી જિલ્લા પંચાયતો અને બધી જ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે. અને આ ભારતીય જનતા પાર્ટીનો વિજય એ ભારતીય જનતા પાર્ટીનો વિજય નહીં હશે, એ આંકલાવ વિધાનસભાના નાગરિકોનો વિજય, અને એ બી ભવ્ય વિજય તરફ આ આંકલાવ વિધાનસભાના નાગરિકો આગળ વધી રહ્યા છે. તેમને હું ફરી એકવાર 2 હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપું છું. હું તમારી હોશિયારી પર અને હું તમારી તકલીફ બી સમજી શકું છું. આટલા વર્ષ સુધી તમે કોઈ એક પાર્ટી ઉપર વિશ્વાસ રાખ્યો હોય, આ વિસ્તારની અંદર કોંગ્રેસ પર જે પ્રકારે તમે વિશ્વાસ રાખીને, એમ કહેવાય ને કે દર વખતે તમે જૂના સંબંધોને યાદ રાખીને ચાલો ભાઈ જીતાડી લઈએ, આ વખતે કંઈક કામ કરશે એવું વિચારીને તમે ક્યાંક ને ક્યાંક ભોલપણમાં મત આપી લેતા હતા. પણ હું બી તમારી મજબૂરી સમજુ છું કે કેટલી ચૂંટણીઓ સુધી, કેટલી ટર્મ સુધી આપણે આ ભોલપણ રાખી શકીએ. ગાંધીનગરથી જે વિકાસના કામો અમારે તમારા ગામડાઓ સુધી આપવા છે, જે વિકાસના કામો તમારા આંકલાવ નગરપાલિકા સુધી આપવા છે, આ બધા જ કામોને રોકી લેવા માટે ષડયંત્ર રૂપી પ્રયાસ કરવામાં આવે છે. આ બધા જ ષડયંત્ર રૂપી લોકોને આ વખતે સાફ કરવાનો મક્કમતાથી તમે નિર્ધાર કર્યો છે. તેથી હું પાક્કું એવું માનું છું કે જેટલું આઝાદીથી તમે અનેક વર્ષો સુધી આ કોંગ્રેસના કારણે આ વિસ્તારની અંદર વિકાસના અનેક કામો જે રૂંધાયા છે, તે આવનારા દિવસોમાં જિલ્લા પંચાયતની ટીમ અને નગરપાલિકાની ટીમ અમારા સાંસદ શ્રી અને જિલ્લા પ્રમુખ અને મંત્રી શ્રી જોડે મળીને તમારા એ બધા જ કામો પૂરા કરવા માટે આગળ વધી રહ્યા છે. મારે તમને સૌને એક નાનો સવાલ પૂછવો છે, અને જેને લાગે
એ સૌ લોકો મારી જોડે હાથ ઊંચા કરીને જવાબ આપે. આમાં કેટલા લોકો એવા છે કે જે 40 વર્ષથી વધારે ઉંમરના છે? આ ધોલાવાલ વાળા કાકાઓ બધા 40 ની નીચે ના છો? કેટલા લોકો એવા છે જેને કોંગ્રેસનું દુશાસન જોયું હોય? એ હાથ ઊંચા કરે બધા જ. આ રાજ્યમાં જ્યાર સુધી કોંગ્રેસનું દુશાસન હતું ત્યાર સુધી તમારા ગામડાઓમાં ક્યારેય વીજળી આવેલી? ભાઈ જરા હાથ ઊંચા કરીને મને કે, જોરથી બોલવું પડશે. ક્યારેય કોંગ્રેસના રાજ્ય શાસનની અંદર તમારા ઘરો સુધી વીજળી પહોંચાડેલી? મારી માતાઓ, આ મારી ઉંમરની દીકરીઓને કદાચ અંદાજો નહીં હશે કે આ કોંગ્રેસના શાસન વખતે મારી આ માતાઓએ કેટલા કિલોમીટરો દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું. સવારથી સાંજ સુધી કાળી મજૂરી કરવી પડતી હતી. એનું કારણ કોઈ હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસનું દુશાસન હતું. પાણી ભરવા દૂર જવું પડતું હતું કે નહીં બહેનો? જરાક જોરથી બોલો. ઘરે તો કેટલું જોરથી બોલો છો? કેટલે દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું આ કોંગ્રેસના શાસનમાં? આ ભાઈઓ નહીં બોલે કારણ કે એમને તો ક્યારેય પાણી ભરવા ના જવું પડતું હતું. અને આ તમારું મોદી શાસન આવ્યું, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, ગામે ગામ પાણી પહોંચ્યું, ઘરે ઘર નલ પહોંચ્યો. આ બધું જ કોએ કર્યું તમારા માટે? ગામે ગામ સુધી રસ્તા તમને ક્યારે જોવા મળ્યા? ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તે પહેલા ગામડાઓમાં રસ્તા હતા ભાઈ કોઈ? જરા જોરથી બોલો ને. કેમ જમ્યા નથી બધા? હવે તમે મને એમ કહો કે આ વીજળી મોદી સાહેબે આપી, આ પાણી તમારા ઘરો સુધી બહેનો મોદી સાહેબે પહોંચાડ્યું, આ રોડ રસ્તા મોદી સાહેબે પહોંચાડ્યા, તમને મફતમાં સારવાર લઈ શકો તે માટે આયુષ્માન ભારતની યોજના મોદી સાહેબે આપી, તમારા બાળકોને ભણાવવા માટેની સ્કૂલો સારી મોદી સાહેબે આપી, તમને અનેક યોજનાઓ થકી મહિલા સશક્તિકરણ કરવાનું કામ મોદી સાહેબે કર્યું. આ બધું જ જો ભારતીય જનતા પાર્ટીએ કર્યું તો એક મત બી કોંગ્રેસને આપીને એવું પાપ આપણે કરાય ખરી? કરાય ખરી? તો આ બધાને આપણે કેના માટે મત આપવાનો? તમને એમ કહો કે સંબંધના નામે જે મત લઈ જાય છે એ મહત્વનું છે કે આપણા ઘરમાં લાઈટ, પાણી, ભોજન, અન્ન, મહિલાઓની સશક્તિકરણ અને રસ્તા અને બાળકો માટે ભણવાની વ્યવસ્થા એ મહત્વનું છે? એમ કહો મને. આ સંબંધના નામે મત લઈ જવા વાળા લોકોને ઓળખો. એ પોતાની રાજનીતિના રોટલા શેકવા માટે તમારા ખભાઓનો ઉપયોગ કરે છે. તેમાંથી બહાર આવીને આપણે આપણા ભવિષ્ય, આપણા યુવાનો, આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે ભારતીય જનતા પાર્ટીને મત આ વિસ્તારમાં આપવો એ આપણા સૌ માટે ખાસ કરીને જવાબદારી છે. અને મને વિશ્વાસ છે કે અહીંયા બેઠેલા સૌ લોકો આ વખતે પોતાની જવાબદારી ખૂબ સારી રીતે અદા કરશે. એક પાર્ટીના આખા પ્રદેશના પ્રમુખ જે વિસ્તારના હોય એમના જ પોતાની જિલ્લાના બોરસદ નગરમાં એક બી મૂર્તિઓ
પંજાના નિશાન જોડે ચૂંટણી લડવા તૈયાર ના થયો, તેનાથી આપણે સમજવું જોઈએ કે ગુજરાતના લોકો આ પંજો હોય કે ઝાડુ હોય તેની જોડે કયા પ્રકારનો વ્યવહાર કરવા માટે તૈયાર છે તેનો અંદાજો આ ગુજરાતના બધા જ લોકોને આવી ગયો છે. આમાં કેટલા લોકો છે જે ખેડૂતો છે? જરા હાથ ઊંચા કરે તો. મારા ખેડૂત ભાઈઓ અને બહેનો, તમને દર વર્ષે મોદી સાહેબ તમારા બેંકના ખાતામાં શું મોકલે છે? જે લેતા હોય એ જ બોલે. કેટલા મોકલે છે? કેટલા? આ બહેનોને હવે વાપરવા નહીં આપતા એક બી. આ 6,000 રૂપિયા તમારા ખાતામાં મોદી સાહેબ આવ્યા તેની પહેલા કોઈ બી સરકારે મોકલેલા? ક્યારે બી મોકલેલા? અને આ દર વર્ષે મોદી સાહેબ સીધા તમારા ખાતામાં જે 6,000 રૂપિયા મોકલે છે તેમાં 1 રૂપિયો બી કટકી તમારે કોઈને આપવી પડેલી? 1 બી રૂપિયો કોઈને કટકી આપ્યા વગર દર 4 મહિને 2,000 રૂપિયા પહોંચી જાય છે. હવે તમે મને એમ કહો કે મોદી સાહેબ જો તમારા 6,000 રૂપિયા દર વર્ષે તમારા ખાતામાં મોકલી શકતા હોય તો એની પહેલા જેટલી સરકારો રહી છે એ બધા જ લોકોએ તમારા 6,000 રૂપિયા કોએ ચાઉ કર્યા, કોણ ખાઈ ગયું, તેનો જવાબ આપવો પડે કે ના આપવો પડે? આપવો પડે કે ના આપવો પડે? તો હવે તમારા વિસ્તારમાં આ કોઈ બી કોંગ્રેસિયાઓ 100 રૂપિયા લઈને મત લેવા આવે તો આપણે શું કરવાનું? 100 રૂપિયા લઈને આવે તો દંડો લઈને ઉભા રહીને 50-60 વર્ષ સુધી ભારત દેશમાં એમની જ્યારે સરકાર હતી અને દર વર્ષના 6,000 રૂપિયા પ્રમાણે આખો હિસાબ મારીને પૂરેપૂરા રૂપિયા માંગવાના, અને જો એ રૂપિયા આપે તો તમે જરૂરથી તમારું મન થાય અને મત આપજો. જો આખા રૂપિયા ના આપે અને ખાલી 100 રૂપિયા લઈને આવે તો મત અપાય ખરી? અપાય ખરી? અપાય ખરી? અને તોય તમને એવું લાગે કે આ મૂર્તિઓ આટલા વર્ષથી રૂપિયા ખાઈને બેઠો છે અને એમાંથી 100 તો પાછા આવે છે, તો એ 100 રૂપિયા લઈ લેજો ને મતે એમને નહીં આપતા. જેટલા આવ્યા એટલા સારા. ચાલે કે ના ચાલે? તો મને એમ કહો કે આ વર્ષે આખા ગુજરાતમાં નવરાત્રી કેટલા વાગ્યા સુધી લોકોએ રમી? જરા જોરથી તો બોલો ભાઈ. વહેલી સવાર સુધી મારા ગુજરાતના નાગરિકોએ માં અંબાની ભક્તિ કરી, ગરબા રમ્યા કે નહીં? હવે તમે ખાલી 1 મિનિટ માટે મનમાં વિચારો કે આ કોંગ્રેસની સરકાર જો ભૂલચૂકથી બી ગુજરાતમાં હોય તો તમને ગરબા આખી રાત રમવા લે ખરી? આખી રાત ગરબા રમવા લે તમને? આખી રાત શું ચાલવા લે આ લોકો? આખી રાત સુધી શું ચાલવા લે? ગરબા તો ના જ રમવા લે. ગરબા તો તમારા 12 વાગ્યા પહેલા ઘરે પુરાઈ જાઓ ને એવી જ પરિસ્થિતિ આ લોકો કરે. પણ આખી રાત સુધી બીજા તહેવારો ચાલવા લેશે પણ ગરબા નહીં રમવા લે. એવી ભૂલ જો આપણે જિલ્લા પંચાયતની અંદર એક સદસ્ય બી આ લોકોનો ચૂંટાયો ને, એક સદસ્ય બી, તો તમારા ગામ સુધી રાત્રે, અડધી રાત્રે આજે આપણે તહેવારો ધાર્મિક ઉજવીએ છીએ ને,
આ સૌ ગેંગ ભેગી થઈને આપણા તહેવારો રોકવાનો બી પ્રયાસ પાક્કો કરશે. જ્યાં લખવું હોય ત્યાં લખી લો ભાઈ. અને તમને બધાને જ ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો ગરબામાં કોઈ બી ખલેલ પહોંચાડવાની કોશિશ કરી તો એ બધા ટપોરીઓની શું હાલત આપણી સરકાર કરે છે તેનું ખબર છે ને બધાને. શું કરીએ છીએ આપણે? શું કરીએ છીએ આપણે? ગરબામાં ખલેલ પહોંચાડવાની કોશિશ કરનાર લોકો 6 મહિના સુધી સીધા ચાલી ના શકે તેવી વ્યવસ્થાઓ આપણે કરીએ છીએ. બરાબર છે કે નહીં? અને આ ટ્રીટમેન્ટ ચાલુ રાખીએ કે ના રાખીએ? પાક્કું રાખીએ કે નહીં? એને એક સરખા કરી લેશો. હવે તમને એમ કહો કે મોડી રાત સુધી ગુજરાતના ખેલૈયાઓ ગરબા રમી શકતે, એવું મેં જયારે ગુજરાતના નાગરિકોને કહ્યું એમાં ખોટું શું છે એમ કહો. તોય તમારા કોંગ્રેસિયાઓને કેટલું ખોટું લાગ્યું કે કોંગ્રેસિયા અને એમની સાથે બધા જ ભેગા થઈને ગુજરાત હાઈકોર્ટમાં મારા વિરોધ પીઆઈએલ કરવા ગયા કે 12 વાગ્યા પછી મારે જોવું છે કે ગુજરાતમાં ગરબા કોણ રમે. પણ આ પીઆઈએલ કરવા વાળા લોકોને બી સીધા કરવા પડે કે ના કરવા પડે? પાક્કું કરવા પડે. હમણાં તમારે આ કોંગ્રેસિયાઓને ઘણા લોકોને પેટમાં દુખે છે પાછું. માર્કેટમાં નવું આવ્યું છે આ વખતે, તમને ખબર છે કે નહીં? દર વખતે ચૂંટણીનું રિઝલ્ટ હોય, પરિણામ આવતાના આગળના દિવસે આ પંજો ઝાડુ બધા ભેગા થઈને શું રોતડા રડે છે? શું રોતડા રડે? આ વર્ષે ખબર પડી ગઈ કે હવે આ ગુજરાતના લોકો ઝાડુ આપણું જ લઈને આપણે મારશે અને પંજો આપનો ઉપયોગ કરીને જોડ ઝપાટા કરશે, તેના બદલે ઈવીએમ છોડો અને કઈ નવું પકડીએ. ચૂંટણીના ફોર્મ ભરવાનું ચાલુ થાય તે પહેલા જ કે અમારા ઉમેદવારો લઈ ગયા, અમારા ઉમેદવારો લઈ ગયા. અરે ભાઈ, તમારા ઉમેદવારો કોણ લઈ જાય? એનું ગામમાં કોઈ ભાવ નથી પૂછતું. અમે શું કરવા લઈ જવાના ભાઈ એને? આપણે લઈ જવાની કોઈ જરૂર ખરી ભાઈ? હવે તમારા ઉમેદવારો જ સમજી ગયા પહેલેથી કે તમારા આ દેશના મોટા મોટા નેતૃત્વો દર વર્ષે વારે તહેવારે કોઈ બી રાજ્યમાં ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બેફામ બોલે તો ગુજરાતના નાગરિકો એમને મત નથી આપતા તે તેમને અંદાજો આવી જાય, એ ફોર્મ પાછા ખેંચી લે અને તમે ઈવીએમ છોડીને હવે નવું રતડું રડવાનું ચાલુ કરો તો ગુજરાતની જનતા તો તમારો હિસાબ કરે કે ના કરે ભાઈ? તો એ હિસાબ લોકોએ કર્યો. અને બીજું એ પેટમાં બહુ બોલે છે. આ વખતે ગુજરાત વિધાનસભામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ બધા જ કોંગ્રેસીઓને પેટમાં દુખાવો થાય ને એવું આપણે અશાંત ધારામાં નવો બદલાવ લાવ્યા છે. આ અશાંત ધારા થકી ગુજરાતના નવા વિસ્તારોમાં કોઈ એક સમાજની આખી ટોળકી બનાવીને કોઈ બી વિસ્તાર ઉપર સીધો જો રોફ જમાવવાનો પ્રયાસ કરવામાં આવે તો એને રોકવા માટેનો પ્રયાસ એ આ નિયમની અંદર નાનો મોટો બદલાવ કરીને એ નિયમને મજબૂત કરવાનું કામ એ આપણી સૌની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. કરવો જોઈએ કે ના કરવો જોઈએ? મને કહો, કરવો જોઈએ કે ના કરવો જોઈએ? આ મારી બહેનો અહીંયા બેઠી છે, તો મને એમ કહો કે રાહુલ ગાંધીની બેન પ્રિયંકા ગાંધી આ દેશની સંસદ બની શકે? અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ આ દેશની સાંસદ બની શકે? લાલુ પ્રસાદ યાદવની પત્ની
જો બિહારના મુખ્યમંત્રી બની શકે તો મારા રાજ્યના નાના નાના ગામમાં આવતી ગરીબ મધ્યમ પરિવારની દીકરી જેને ખરેખર દિલથી આ રાજ્ય કે દેશ માટે કામ કરવું છે એ આ દેશની સાંસદ ના બની શકે? બની શકે કે ના બની શકે? તો તમારા ધારાસભ્યને એક સવાલ જરૂરથી પૂછજો કે રાહુલ ગાંધીની બેન, અખિલેશ યાદવના પત્ની, લાલુ પ્રસાદ યાદવની પત્ની જો આ દેશની સાંસદ બની શકે તો અમારા ગરીબ પરિવારની, મધ્યમ પરિવારની દીકરીને તમે સાંસદમાં જતા રોકવાનું પાપ કેમ કર્યું? અમારા મોદી સાહેબે આ દેશની 33% મહિલાઓ સાંસદની અંદર જે સીટ છે એની અંદર 33% મહિલાઓને સાંસદ બનાવવાનું સપનું જોયું. આ એક બી કોંગ્રેસિયાઓ, આપિયાઓ, સપા બધા જ ભેગા થઈને આ દીકરીઓ અને બહેનનો હક છીનવાનું કામ કર્યું છે. આ તમારા અહીંયાના વિસ્તારના ધારાસભ્યને આ સવાલ પૂછી શકશો મારી બહેનો? કેમ ના પૂછવો જોઈએ? પૂછવો જોઈએ કે ના પૂછવો જોઈએ? તમને બધાને ખબર છે કે નહીં? કાલે સુરતમાં એક મોટો હવાલા કૌભાંડ પકડાયો. કોનો એ કૌભાંડ પકડાયો ભાઈ? કોનો? આ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે કરોડો રૂપિયા હવાલાના માધ્યમથી મોકલીને અલગ અલગ નામે યુટ્યુબની ચેનલો બનાવીને એક ધર્મને બીજા ધર્મ જોડે લડાવવા, એક સમાજને બીજા સમાજ જોડે લડાવવા અને આ પ્રકારની વ્યવસ્થાઓને અવ્યવસ્થાઓમાં કરીને રાજ્યની અંદર અશાંતિ લાવવાનું એક ખૂબ મોટું ષડયંત્ર કાલે પકડવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ જ તપાસની અંદર અનેક એવા ખોટા નામની ચેનલો ચાલુ કરનાર લોકો જેને રોકડા રૂપિયા આ આપ્યા પાપ્યા તાપ્યા પાસેથી લીધેલા છે એ બધા જ લોકો પર મજબૂતાઈથી એક પછી એક એક્શન લઈને રાજ્યના નાગરિકની સામે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટેનું એક ખૂબ મોટું આ આપિયાઓનું ષડયંત્ર કાલે ખુલ્લું પડ્યું છે. મારી આપને વિનંતી છે કે આ પ્રકારના કોઈ બી વોટ્સએપમાં જો આવા મેસેજો ભવિષ્યની અંદર બી આવે કે જેમાં તમને એમ લાગે કે સમાજમાં અશાંતિ ફેલાવવા માટેનો કોઈ પ્રયાસ છે તો એવા વિડિયાઓ, એવા ન્યૂઝ પહેલા ચેક કરી લેવા પછી જ માનવું. કારણ કે આ ખૂબ મોટું ષડયંત્ર એ આપ પાર્ટી દ્વારા ચાલુ છે અને આ ષડયંત્રને આપણે ગુજરાતમાં ફાવવા નહીં લઈએ તેનું બી વચન આપવા માટે હું આજે અહીંયા આવ્યો છું. और ये जरूरी नहीं है कि आपका हवाला कांड ये खाली गुजरात में हुआ है. इसी प्रकार से ये सब अलग अलग राज्य में भी प्रयास जरूर से कर रहे होंगे. कल ही गुजरात में एक बहुत ही बड़ा आम आदमी पार्टी का हवाला कौभांड गुजरात पुलिस ने पकड़ा है. यह आम आदमी पार्टी द्वारा गुजरात के अलग अलग क्षेत्र में गलत नामों से यूट्यूब चैनल बना के गुजरात में अशांति फैलाने के लिए पिछले कई महीनों से करोड़ों रुपए खर्च किए गए हैं. ये सभी लोगों की तहकीकात आने वाले दिनों में होगी. ये सभी यूट्यूब चैनल्स द्वारा गुजरात के नागरिकों को गुमराह करने की कोशिश की गई है. वो सभी लोगों पे सख्त कदम उठाए जाएंगे. આ બધા જ લોકો છેલ્લા 2 દિવસથી ઘણી ચિંતામાં છે. કોઈ સારા લોકોએ, રાજ્યના હિતમાં કામ કરતા લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
આ માત્ર ને માત્ર ફ્રોડ લોકો માટે, રૂપિયા લઈને રાજ્યની અંદર એજન્ડા ચલાવતા લોકો માટે જ આ રૂપિયા એ લોકો આપતા હતા. આ કોઈ ભજન મંડળી ચલાવવા વાળા લોકો નથી. આ બધા તમે જો સાચું કામ કરતા હશો તો તમને ચાય નહીં પીવડાવશે. એક નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીએ 20 કરોડ રૂપિયા મોકલ્યા છે ખાલી ચૂંટણી માટે. એટલે આનંદ જિલ્લામાં બી મોકલ્યા જશે, અલગ અલગ નગરોમાં કરોડો રૂપિયા મોકલ્યા હશે. એટલે નાના નાના કવર લઈને આવે તો લેતા મોટું કવર લઈ બી લેજો અને વોટ વોટ વોટ. તો આપ સૌ લોકોને ફરી એકવાર આ રાજ્યના હિતમાં, આંકલાવના હિતમાં, આનંદના હિતમાં તમે સૌ લોકો એક થઈને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવો તેવી જ શુભકામનાઓ જોડે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીનો. હવે આભાર વિધિ માટે આજના આ શુભ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ સૌ મંચસ્થ મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌનું માર્ગદર્શન કર્યું અને આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ